ક્યારે વિચાર્યું છે કે શું પથ્થરો બોલી શકે કે પછી શું આપણે સમયને પાછો વાળી શકીએ? શ્યામ સાધુની એક ખૂબ જ જાણીતી ગઝલ છે પથ્થરો બોલે તો. આ ગઝલ આપણને આવા જ કેટલાક અશક્ય લાગતા સવાલો અને પડકારો વિશે વિચારવા પર મજબૂર કરી દે છે. આ એક ગઝલ છે એટલે એનો દરેક શેર એટલે કે દરેક બે પંક્તિ પોપાનામાં એક આખો વિચાર લઈને આવે છે. પણ જ્યારે બધા શેર ભેગા થાય ત્યારે એક બહુ જ ઊંડો અર્થ બને છે. તો ચાલો આજે આ અદ્ભુત રચનાના દરેક શેરને આપણે બારીકાઈથી સમજીએ. ગઝલની શરૂઆત જ જુઓ, બસ આ એક જ ધારદાર પંક્તિથી. આ કોઈ સાદી કલ્પના નથી હો, આ તો એક ખુલ્લો પડકાર છે. એક એવો પડકાર જે આપણી વાસ્તવિકતાની સમજ પર જ સવાલ ઉઠાવે છે. અને આખી ગઝલનો પાયો આ એક જ પંક્તિ પર ટકેલો છે. પણ આટલો મોટો પડકાર ફેંકનાર છે કોણ? કોઈ પણ કવિતાને સમજવી હોય ને તો એના કવિને સમજવા બહુ જરૂરી છે. તો ચાલો પહેલાં મળીએ આ ગઝલના સર્જક શ્યામ સાધુને. એમનું સાચું નામ તો શામળદાસ મૂળદાસ સોલંકી જૂનાગઢના હતા. અને એમનું જીવન એકદમ અલગારી, મતલબ દુનિયાદારીની કોઈ ચિંતા નહીં, બસ પોતાની કળા, પોતાની ગઝલને જ સમર્પિત. અને એમની કલમમાં તાકાત તો જુઓ. 1972માં એમનો પહેલો જ ગઝલ સંગ્રહ આવ્યો, યાયાવરી. અને બસ આ એક જ સંગ્રહથી આખા સાહિત્ય જગતમાં એમનો ડંકો વાગી ગયો. લોકોએ એમના અનોખા અવાજની નોંધ લીધી. સારું, તો હવે કવિને તો આપણે ઓળખી લીધા. હવે સીધા જ ગઝલના પહેલા શેરમાં ડૂબકી મારીએ. અને શરૂઆત જ થાય છે એક મોટા પડકાર સાથે. આ પંક્તિઓ વાંચો. પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. અહીં વાત ખાલી પથ્થરની નથી. કવિ કહે છે કે જે વસ્તુ આપણને અશક્ય લાગે છે એને એકવાર અજમાવી તો જુઓ. જે શક્યતાના દરવાજા બંધ લાગે છે એને ખખડાવી તો જુઓ. શું ખબર કોઈ નવો દરવાજો ખુલી જાય. એટલે આ શેર આપણને 3 વસ્તુ કરવા માટે પ્રેરે છે. એક, જે અશક્ય લાગે છે એની હદ ક્યાં છે એ ચકાસો. બીજું, જાતે જ જઈને નવી શક્યતાઓ શોધો. અને ત્રીજું, દુનિયા જે રીતે ચાલે છે એને એવ જ સ્વીકારી ન લો, એને પડકારો. તો આ તો થઈ અશક્યને પડકારવાની વાત. હવે કવિ આ જ વિચારને આપણા અંગત જીવન, આપણા સંબંધો પર કેવી રીતે લાગુ પાડે છે એ જોઈએ. વાહ, શું શેર છે! સહુ પવનની જેમ તો આવી મળે, વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ. અહીં માનવ સંબંધોને 2 અદ્ભુત રૂપકથી સમજાવ્યા છે. એક છે પવન અને બીજું છે વૃક્ષ. જુઓ, પવન જેવું મળવું એટલે શું? બસ હાય હેલો કર્યું ને નીકળી ગયા. ક્ષણિક, ઉપર છલ્લું, એમાં કોઈ મહેનત નથી. પણ વૃક્ષ બનવું? એના માટે તો ઊંડા મૂળ નાખવા પડે, ડાળીઓ ફેલાવી પડે, જેથી કોઈને છાયો મળે, આશરો મળે. એમાં મહેનત છે, સમર્પણ છે. કવિ કહે છે કે પવનની જેમ તો બધા મળે, તમે વૃક્ષ બનીને બતાવો. પહેલા અશક્યની વાત, પછી અંગત સંબંધોની, અને હવે કવિનો કેમેરા ઝૂમ આઉટ થાય છે અને આખા સમાજ પર આવે છે. અહીં કહેવાયું છે કે સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ. અહીં નગર એટલે કોઈ શહેર નહીં, પણ આપણે બધા, આખો સમાજ. કવિ કહે છે કે આપણો સમાજ એક નાના બાળક જેવો ભોળો છે. કોઈ પણ આવે, 2-4 સારી વાતો કરે, લાલચ આપે, અને આપણે એની પાછળ ચાલવા માંડીએ છીએ. આપણી સામૂહિક વિચારશક્તિ કેટલી નબળી છે એના પર આ એક મોટો કટાક્ષ છે. ઓકે, અત્યાર સુધીના પડકાર તો ઠીક હતા, પણ હવે કવિ જે પડકાર ફેંકે છે ને એ તો કુદરતના સૌથી મોટા નિયમની સામે છે, અને એ છે સમય. કાચબો કહેતા સમય જો સાંભળે, રેતની શીશીને ઉલટાવી જુઓ. કાચબો આ શબ્દ સાંભળતા જ શું યાદ આવે? ધીમી પણ સતત ચાલ. સમય પણ એવો જ છે, ધીમે ધીમે પણ સતત આગળ વધે છે, કોઈના માટે રોકાતો નથી. અને રેતની શીશી એટલે કે રેતઘડી, એ તો સમયનું પ્રતીક જ છે. કવિ કહે છે, હિંમત હોય તો આ સમયની રેતઘડીને ઊંધી ફેરવી બતાવો. મતલબ કે વીતી ગયેલા સમયને પાછો લાવી બતાવો. વધુ એક અશક્ય પડકાર. અને હવે ગઝલનો છેલ્લો શેર, જેને फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.